હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે આપણે બનાવીશું વડાપાઉં. ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો કંઈક ચટપટું ખાવાનું ખૂબ મન થતું હોય છે. તો સરસ મજાના આજે વડાપાઉં બનાવતા શીખવીશ. તો વડાપાઉં બનાવવા તો સહેલા છે, પરંતુ એની ચટણી જે છે, ડ્રાય ચટણી રેડ, એ જ મેઇન છે, જે હું તમને સરસ સહેલાથી અને સરસ બનાવતા શીખવીશ. તો ચાલો આપણે વડાપાઉં બનાવશું અને સાથે સાથે ચીઝી વડાપાઉં પણ બનાવીશું. સૌથી પહેલા તો વડાપાઉં બનાવવા માટે આપણે વડા બનાવવાના હોય છે. તો તેના માટે અહીં 500 ગ્રામ બટેટાને બાફી લીધા છે અને મેશ કરી લીધા છે. તો હવે આ મસાલો આપણે વઘારવાનો છે. તો એના માટે અહીં લસણ, મરચાં અને થોડુંક આદું, એ બધું આપણે ખાંડી લીધું છે. આદું ઓપ્શનલ છે, તમારે લસણ પણ ન નાખવું ચાલે, ખાલી મરચાંની પેસ્ટ પણ ચાલે. જે ખાંડી લીધું છે. લીમડાના પાન લઈ લીધા છે, થોડુંક મરી પાવડર છે અને કોથમીર અને નિમક એટલું આપણે એડ કરશું. તો ચાલો હવે મસાલો વઘારીશું. મસાલો બનાવવા માટે અહીં વાસણ લઈ લીધું છે ને એમાં આપણે તેલ એડ કરી દઈશું. તેલ આપણે થોડુંક જ લેવાનું છે, 2 ટેબલ સ્પૂન જેટલું જ તેલ લીધું છે, જેને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જશે એટલે આપણે વઘારમાં રાઈ જ ખાલી એડ કરવાની છે, જીરુંનો ઉપયોગ નથી કરવાનો. અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઉં છું, જેને તતડવા દેશું આપણે. ત્યાં સુધીમાં જે લીમડાના પાન લીધા છે એને આપણે થોડા કટ કરી લેશું. આવી રીતે કટ કરી લેવાના, જેથી વડામાં આખા પાન ન આવે અને ફ્લેવર પણ સરસ આવી જશે. તમે જોઈ શકો રાઈ તતડી ગઈ છે. તો હવે એમાં થોડી હિંગ એડ કરી દઈશું. આજે મરચાંની આપણે ખાંડીને રાખ્યા છે, લસણ, થોડુંક આદું અને મરચાં એડ કરી દેવાનું. લીમડાના પાન એડ કરી દેવાના. બધું સાતળી લઈશું આવી રીતે. 1 મિનિટ માટે સાતળી લેવાનું છે, જેથી એનો કાચો ટેસ્ટ વયો જાય સરસ. અત્યારે આપણે એમાં હળદર પાવડર એડ કરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દેવાનો છે. સરસ મિક્સ કરી લેવાનું. જે બટેટાને આપણે મેશ કરીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે. ટેસ્ટ મુજબ નિમક એડ કરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. એકદમ આ રીતે મિક્સ કરતા જવાનું છે. આ રીતે સરસ બધું મિક્સ કરી લીધું છે. હવે છેલ્લે આપણે જે કોથમીર સમારીને રાખી છે એ એડ કરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે વડાપાઉં બનાવવા માટે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને થોડુંક ઠંડુ થવા દેશું. ત્યારબાદ એના બોલ બનાવી લઈશું અને વડા બનાવવાના હોય છે. આ બધું જ એક બાઉલમાં કાઢી લેશું. થોડુંક ઠંડુ થાય પછી આના બોલ બનાવી લઈએ અને વડા તળીશું આપણે. તો વડાનું જ્યાં સુધી આ ફિલિંગ થોડુંક ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે વડાપાઉંમાં યુઝ કરવામાં આવતી ડ્રાય ચટણી આપણે રેડ જે બનાવવાની હોય છે એ બનાવી લેશું. તો તેના માટે અહીં લસણ લઈ લેવાનું છે, 10 થી 15 કળી જેટલું. 2 સૂકા લાલ મરચાં લીધા છે, સિંગદાણા 2 ટેબલ સ્પૂન છે, કોપરાનું ખમણ છે 2 ટેબલ સ્પૂન અને 1 ટેબલ સ્પૂન જેટલા તલ લઈ લીધા છે અને લાલ મરચું પાવડર, અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર અને રેશમ પટ્ટો 2 મિક્સ છે, જેનાથી કલર સરસ આવશે આપણે ચટણીનો. અને નિમક એડ કરવાનું છે. તો સૌથી પહેલા એક વાસણ લઈ લેશું. એમાં થોડુંક તેલ મૂકીશું, 1 ટીસ્પૂન જેટલું, વધારે નથી મૂકવાનું. તેલ જ્યારે ગરમ થાય ત્યારે આપણે એમાં સિંગદાણા એડ કરી દઈશું.
ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તમારે. સિંગદાણા થોડાક શેકાઈ ગયા છે. હવે લસણની જે કળી લીધી છે એ એડ કરી દઈશું. બધી સરસ થોડું શેકી લેવાનું છે, ચટણી મસ્ત બનશે તમારે. એને પણ 1 મિનિટ માટે આપણે આવી રીતે શેકી લઈશું. ત્યારબાદ જે તલ લીધા છે એ એડ કરી દઈશું. મિક્સ કરતા જશું, વારાફરતી બધું એડ કરી દેવાનું. ચટણી બહુ સરસ બને છે, આનાથી જ વડાપાવનો ટેસ્ટ આવે છે સરસ. હવે એમાં સૂકા જે લાલ મરચાં લીધા છે 2 એ એડ કરી દઈશું. બધું સાતળી લેશું. 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ લાગશે આ બધું સાતળતા. જો એકદમ બ્રાઉન નથી કરવાનું, થોડુંક આપણે રોસ્ટ જ કરવાનું છે. હવે જ્યારે આ થઈ ગયું છે તો હવે ટોપરાનું ખમણ લીધું છે એ પણ એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 મિનિટ માટે આ રીતે પછી હલાવતા રહીશું. આ બધું મિક્સ કર્યું છે એને આપણે થોડુંક ઠંડુ થવા દેશું. ત્યારબાદ આપણે મિક્સરમાં એની ચટણી બનાવવાની છે. આપણું આ મિશ્રણ ઠંડુ થોડું થઈ ગયું છે હાથ વડાડે એવું, તો હવે એના પહેલાં બોલ બનાવી લેશું, પછી વડા બનાવીશું. આપણે આ રીતના મીડિયમ સાઇઝના બનાવવાના. એ તમારે જેવી પસંદગી હોય, મોટા વડ બનાવવો હોય તો મોટા પણ બનાવી શકો છો અને નાના પણ બનાવી શકો છો. મીડિયમ સાઇઝના અત્યારે બનાવું છું. તો બધા જ આવી રીતે બોલ બનાવી લેશું. ત્યારબાદ આપણે વડા બનાવવા માટેનું બેટર બનાવીશું. તો બધા જ બોલ તમે જોઈ શકો છો મેં બનાવી લીધા છે. તો હવે બેટર બનાવીશું વડાને તળવા માટેનું. તો બેટર બનાવવા માટે અહીં ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે. 1 કપ અંદર નાખ્યો છે અને અડધો કપ પાછો 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. તેમાં ટેસ્ટ મુજબ નિમક એડ કરી દઈશું. થોડોક હળદર પાવડર ચપટી, થોડીક હિંગ, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. ને ચપટી જેટલા આપણે ખાવાના સોડા એડ કરી દઈશું. ઝાઝા નથી કરવાના, થોડાક જ અમથા એડ કરવાના છે. તો પહેલાં સરસ આ બધું મિક્સ કરી લઈશું. હવે થોડુંક પાણી નાખતા જઈ આપણે મીડિયમ થીક બેટર કરવાનું છે. બહુ ઘાટું પણ નથી કરવાનું કે વડા ખાવાના મજા ન આવે, અને બહુ પાતળું પણ ન થવું જોઈએ. જે હું તમને આગળ બતાવું, આ બધું મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, સરસ બેટર મેં બનાવી લીધું. તમને હું બતાવું આવી રીતે ચમચીથી આમ કરશો તો આમાં થોડુંક ચોટી જવું જોઈએ. આ રીતના એટલું આપણે ઘાટું રાખવાનું છે. બહુ ઘાટું નથી અને બહુ પાતળું પણ નથી. તો આપણું આ બેટર રેડી છે. તેને 5 મિનિટ માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે ડ્રાય ચટણી બનાવી લઈશું. તો આપણે આ જે ચટણી માટે બધું શેક્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. તો હવે ચટણી એની બનાવવાની છે. તો એના માટે એક મિક્સર જારમાં આ બધું એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ ચટણી સરસ બનશે તો તમારા વડાપાઉં ખાવાની ખૂબ જ મજા આવશે. જે મેઇન છે ને એ આ ચટણીનો જ કમાલ છે આ વડાપાઉંમાં. બાકી વડા બનાવવા તો ખૂબ જ સહેલા છે. બધું જ આમાં હું મિક્સ કરી દઈશ. ત્યારબાદ નિમક એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર. આપણે 2 જ મરચાં એડ કર્યા છે એટલે કલર આવે અને સરસ તીખાશ થાય. એટલે બંને મિક્સ છે, જે લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો એ એડ કરી દેવાનું. આ બધું જ આપણે પીસી લેવાનું છે. એકદમ નથી પીસવાનું ઝીણું, જે હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ મજાની આ ડ્રાય લાલ ચટણી બનીને તૈયાર છે આપણી. તો હવે આપણે જે વડા બનાવવાના બાકી છે એ વડા બનાવીશું અને આ ચટણીને એક વાસણમાં કાઢી લેશું. તો આપણે હવે વડા બનાવીશું. તો આપણું બેટર તો રેડી જ છે અને તેલ પણ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ જે બોલ બનાવ્યા હતા એ આ રીતે બેટરમાં એડ કરી દેવાના. બધી બાજુ બેટર લાગી જાય એ રીતે કરી લેવાનું. આવી રીતે થોડીક વાર રાખશો ને 1 મિનિટ માટે, પછી તેલમાં એડ કરવાની.
જેથી તમારી મમરી છે ને એ ઓછી બળશે ને સરસ શેપમાં તૈયાર થશે વડા. બધા જ વડા આવી રીતે તળી લેવાના. જેટલા કઢાઈમાં સમય એટલા વડા એડ કરી દેશું. આટલા પછી તળીશું આપણે. થોડીક વાર આ રીતે જ તેલમાં તળાવવા દઈશું. ત્યારબાદ એને હલાવીશું આપણે. તમે જોઈ શકો છો સરસ વડા બની ગયા છે આપણા. એને જાજી વાર તળવા નથી પડતા હોતા. સરસ આવો કલર થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે. જો આ રીતના થવા જોઈએ. આ વડા બહાર કાઢી લઈશ. ત્યારબાદ આપણે જે બીજા વડા તળવાના બાકી છે એ તળી લઈશું. તો બીજા વડા જે બાકી હતા એ પણ આપણે બનાવી લીધા છે. જો સરસ બની ગયા છે ને. તો હવે વડાપાઉંમાં મરચાં ન હોય તો કેમ બને, મરચી સર્વ કરવામાં આવે છે. તો આ મરચાંમાં ચેકા પાડવાનું ભૂલતા નહીં. ચેકા તો પાડવાના જ, નહીંતર મરચાં ફૂટશે. તો આવી રીતે તળી લેશું આપણે. જે તીખા મરચાં તમારે લેવાના, એનાથી વડાપાઉંમાં મજા આવશે વડાપાઉં સાથે ખાવાની. મરચાં પણ તળી લીધા છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશો. અને જે આપણે આ ખીરું વધ્યું છે, અમારા રાજકોટમાં તો છે ને મરચાંની પટ્ટી કરીને આમાં મિક્સ કરીને એ તળીને ખાય છે વડાપાઉં સાથે. જે પછી હું બનાવી લઈશ. તો હવે આપણે વડાપાઉં બનાવીશું. બધું રેડી છે. મરચાં, વડા, ચટણી બધું તૈયાર છે. તો ચાલો હવે વડાપાઉં બનાવીશું. ફ્રેન્ડ્સ, તો વડાપાઉં બનાવવા માટે બધી વસ્તુ રેડી છે. તો પાઉં લઈ લેવાના આ રીતે, એને વચ્ચેથી કટ કરી લેવાના તમારે આ રીતે. ત્યારબાદ જે આપણે કોરી આ ચટણી બનાવી છે એ એડ કરી દેવાની છે. જે વડું બનાવ્યું છે આપણે એ લઈ લેવાનું છે, એ મૂકી દેવાનું છે. ઉપરથી ફરીથી ચટણી એડ કરી દેશું. આવી રીતે દબાવી દેશું ને એક મરચું રાખી દેવાનું છે. તો આપણા રેગ્યુલર વડાપાઉં તૈયાર છે. હવે ચીઝ વડાપાઉં બનાવીને તમને બતાવીશ. તેના માટે એક પાઉં લઈ લેશું, કટ કરી લેશું. એમાં આપણે માયોનીઝ એડ કરવાનું છે. માયોનીઝ લઈ લીધું છે, એ લગાવી દેશું. આવી રીતે માયોનીઝ લગાવી દેવાનું છે. થોડીક લાલ ચટણી, ત્યારબાદ ચીઝ લઈ લેવાનું છે. ખમણીને એડ કરી દેશું. ચીઝ તમને ભાવતું એ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો. બાળકોને તો બહુ મજા આવી જશે. ચીઝ વડાપાઉં બનાવશું ને તો હોશે હોશે ખાઈ લેશે. ને હવે ત્યારબાદ આપણે વડું લઈ લેશું, એ રાખી દેશું. ફરીથી ઉપર માયોનીઝ લગાવી દેશું ને ચીઝ ફરીથી રાખી દેશું. જો સરસ મજાનું ચીઝી વડાપાઉં પણ બનીને તૈયાર છે. તો તમારી પસંદગીનું તમે કોઈ પણ વડાપાઉં બનાવી શકો છો, જે ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાના વડાપાઉં બનીને તૈયાર છે. તો તમે આ ચોમાસામાં જરૂરથી એકવાર બનાવજો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.